તો કેમ છો ટોપ ફેમિલી, સ્વાગત છે તમારું પાછા મારા એક નવા વ્લોગ વિડીયોમાં. વ્લોગની શરૂઆત આપણે ઘણા બધા દિવસો થઈ ગયા છે આપણે વ્લોગ નથી બનાવતા, કારણ કે તમને શું કેમ કઈ એવું ખતરનાક વાળો માહોલ ચાલે છે ને અમારે ત્યાં, એ વાત જ ના જાઓ. એ તો બધા ખબર જ હશે. ફિલહાલ તો એવો માહોલ આખા ગુજરાતમાં જ છે, એવું સાંભળવા છે, આપણે ખબર તો નથી. તો ફિલહાલ તો એવું સીન છે, બહુ ખતરનાક વાળો વરસાદ પણ પડી રહ્યો છે અમારે. એના લીધે આપણે વાડે જ રહીએ છીએ ને કંઈક આપણે બ્લોગ નથી બનાવતા. અને બ્લોગ નથી બનાવતા આપણે 11 દિવસ થઈ ગયા છે. આજે તમે સાચું ના માનતા, આજે પૂરા 11 દિવસ તો થઈ ગયા છે ને. ફિલહાલ આપણે જ્યાં રહે છે ને તે ગામની નદી પર ફિલહાલ આવી જવા છે નદી જોવા માટે. જો આ બાજુ આવશે અને આ બાજુથી પાણી આવશે બહુ ખતરનાક વાળું. જો છે ને, તો ફિલહાલ વરસાદ પડી રહ્યો છે અમારે ત્યાં. આજે 4 કે 5 દિવસો થઈ ગયા છે. અને ફિલહાલ 2 દિવસ પહેલાં જે પાણી હતું ને એ પાણી અહીં ઉપરથી જતું એવું કહેતા બધા અહીં ગામના માણસો, પણ આપણે આવ્યા નહોતા એટલે આપણને ખબર નથી. અને આજે આવ્યા છે આપણે જોવા માટે કેવું છે. તો ફિલહાલ આવું સીન છે ભાઈ. અને આપણે કને આવેલા છે 2 મિત્ર, પણ આ લોલા મિત્રને ઓળખતા જ હશે, કાવડી વાળી હોય છે કરા પરમ મિત્ર. તો ફિલહાલ બીજો છે એને જૂના બ્લોગમાં જોયા છે, નવા બ્લોગમાં નહીં આવતો, કારણ કે એ ગામની પેલી બાજુ રહે છે એટલે ખાસ આ બાજુ આવતો નહીં. અને ફિલહાલ વરસાદના ચાલતે બધા નવરાત છે એટલે આવી જશે આજે પણ. તો એવું સીન છે. અને આજે વાદળ પણ એવું છે જ વરસાદના માહોલ જેવું છે ને, ખતરનાક વાળો. તો ફિલહાલ એવું છે, હમણાં થોડોક વરસાદ રહી જશે સાંજનો એટલે આપણે આવી જશે આટો મારવા જોવા કે કેમ છે બધું. તો ફિલહાલ એવું છે. અને તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો છે, કેટલા દિવસોથી પડે છે, કમેન્ટ કરી નાખજો. અમારે તો ભૂખા કાઢે છે, તો વ્લોગ સ્ટાર્ટ કરી દેશે તો થોડું જોવા પણ મળશે તમને કેવું ચાલે છે એમ. આનો ખેતર બેતરનો માહોલ અને વગેરે વગેરે. તો તમારે કમેન્ટ કરીને જણાવજો કે તમારે કેવો માહોલ છે એમ. તો ફિલહાલ વાત ના આપો છો, બહુ જ ખતરનાક નુકસાન પણ થઈ રહ્યું છે ખેતરમાં. ચાલો લા, તો ફિલહાલ નીકળશે હવે. જો પાણી અને આપણે કને કેવું સીન થાય છે ખબર ગાઈસ, આપણે બ્લોગ રેગ્યુલર બનાવતા હશે લગભગ હમણાં આપણે ઘણા બધા દિવસો ત્યાં રેગ્યુલર બ્લોગ નાખેલા ચેનલ પર. તો રેગ્યુલર બ્લોગ નાખીએ તો સબસ્ક્રાઈબર નહીં આવતા, અને વ્લોગ નાખવાના જે 11 દિવસ થઈ જશે આપણે ચેનલ પર વ્લોગ નહીં આવતો, તો શું કહું, ડેલી એક સબસ્ક્રાઈબર વધશે. તો એમ વિચાર થાય કે વ્લોગ બનાવવું, ચેનલ પર નાખવું, કે વ્લોગ ના બનાવવું કે ના નાખેમ. તો કે એવું સીન થઈ જશે અમુક ટાઈમે કે કંઈ ખબર નહીં પડતી શું કરવું શું ના કરવું, એવું સીન થઈ જશે. તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને ઠીકઠાક સબસ્ક્રાઈબર કરાવી દો એટલે આપણે રેગ્યુલર બ્લોગ બનાવવાના આપણામાં પણ એનર્જી આવી જાય. તો ફિલહાલ એવું છે. અને આ નદી તો ઘણા બધા જોઈ જશે. તો આપણે જરા તો નદી તો જઈએ હવે વાળીએ. તો વાળીએ અહીંથી 1 કિલોમીટર જેવી દૂર છે. તો ફિલહાલ પેદલ આવેલા હતા એટલે પેદલ જવું પડશે બીજું શું. તો ફિલહાલ એવું સીન છે. જઈએ તો બ્લોગ અહીંથી જોઈ લીધો હતો. બ્લોગ તમને સારો જ લાગતો હોય તો બન્યા રહેજો બ્લોગમાં, આગળ પણ સારો જ આવશે, કારણ કે આપણે બનાવતા હોય ને ના સારો બને એવું બને જ ના. તો ફિલહાલ એવું સીન છે. અને અહીં સુધી જોઈ લીધો તો તમને સારું લાગે એટલે જોવો છો તમે તો ફટાફટ લાઈક કરી દેજો, અને ના સારું લાગતા હોય તો કમેન્ટ પણ કરી દેજો હું નહીં સારું લાગતું એમ. તો બીજી વખત બ્લોગ બનાવતી ટાઈમ એને મેં કટ મારી દઈશ. તો ચાલો ગાઈસ જેવું વાળીએ. અને આજે થોડુંક વધારે બોલી નાખ્યું એવું લાગે છે, કંઈ ના ઇગ્નોર મારી દેજો, કારણ કે 11 દિવસનું બધું ભરી રાખેલું ને એટલે ફટાફટ બોલાય છે. જો ખેતરમાં પાણી ભરી રહેશે. જો ગાઈસ વરસાદ એટલો પડી રહ્યો છે ને કે અહીં પાણી પણ હજી ચાલુ જ છે ખેતરોનું નીકળવાનું. ફિલહાલ આવી હાલત છે રસ્તાઓની પણ, અને આનાથી પણ વધારે ખરાબ હાલત છે આપણી વાડીની પેલ બાજુથી. જો પાતળું પાણી છે. અલ્પેશવાની વાડે પકી જશે. અને આ જો ખેતરોની હાલત, અહીં પાણી નીકળે છે આપણા ખેતરના. અને આ આપણો ખોરાટવાળું ખેતર. ફિલહાલ આજે સવારમાં જ્યારે કાપી નાખી છે બધી, અને થી જો તલાવ જેવું જો આખા ખેતરમાં પાણી. અને જે છે વાડીએ જો ગાઈસ દેખાતો હોય તો આપણા ખેતરનો માહોલ. અને કપા પણ બધો ઊંધા છટાથી જેલો છે જો. અને અહીંયા સવારમાં પાણી નીકળે જ છે, ખબર નહીં કેટલોક ભરી કાઢેલો છે ખેતરમાં, નીકળ જ કરે છે. અને ફિલહાલ વાડી વટીને આવતા રહેશે આગળ, કારણ કે આપણે મોટા બ્લોગર ને એટલે અમુક ટાઈમે ઉતારવાનું ભૂલી જવાય એટલે વાડી વટી જાય છે.
અને ખેતરનો માહોલ કહેજો, ખેતરનો માહોલ અને પાણીનો માહોલ. તો ફિલહાલ અહીં સવારમાં તો ખતરનાક વાળું પાણી, પણ હમણાં થોડુંક ઓછું થઈ ગયેલું છે. તેમાં પીનારા તો મને જો આખા ખેતરમાં એટલું પાણી ભરેલું છે ને એવું નહીં કે ગાઈસ અમારા એકલા જ ખેતરમાં પાણી ભરેલું છે. આટલા એરિયામાં જેટલા પણ ખેતરો છે બધાની હાલત આવી જ છે. જેવો આ બાજુ પણ દેખાતો છે, આ બાજુ શું છે, આ બાજુ થોડુંક બધા. તો એવું સીન છે. અને બીજા મારા ખેતરમાં થોડુંક હાથી વધારે જ ભરેલું છે. દેખાતું હશે તમને. મોબાઈલમાં એમ ઓછું લાગે છે, એટલે કેમેરામાં થોડુંક ઓછું લાગે છે. રિયલ લાઈફમાં બહુ ખતરનાક લાગે છે. અને આ જો પાણી દેખાય. તો એવું સીન છે બધું. સાથે સાથે પણ કપાસ છે જુઓ. એ વીણવાનો હતો પણ શું કરવાનું કે જુઓ દેખાતો હશે. અને હમણાં તો એવી હાલત થઈ ગયેલી છે, થોડા આમ ઉગતા બી છે કપાસિયા સારા ગયા. 2-3 દિવસ में उग जाएगा पूरा. શું કરવાનું, ઉગી પણ ગયો કપાસ ઘણો ખરો એમ. અને જો પાણી સવારમાં આપણે સવારમાં આઈતીનું પાણી હતું ઠેઠ વાળી સુધી ઓવરલોડ હતું પાણી સવારમાં. અને હમણાં થોડુંક ઓછું છે. અને ફિલહાલ જઈએ છીએ અમે 2 જણા ગામે.